હવે થોડાક દિવસોમાં આપણે લગ્ન કરવાના છે, તો પેલો નાલાયક વચ્ચે આવશે તો નહીં ને? અરે અરવિંદ, એ આવશે તો હું એને જોઈ લેશું. કેટલે છે બેટા? ઘરે આય, તારું કામ છે. ઓકે પપ્પા, આયો હો 2 મિનિટમાં. શીનુ, મારે હવે ઘરે કામ છે, આપણે હવે કાલે મળીશું. ઓકે? હા ઓકે, બાય, આવજે. અરે હા, મારી જાન આવી રહી છે. પણ બીજું કોણ છે ને? અરે હા, એનો જસ્ટ ફ્રેન્ડ હશે. શું છે ચીનુ આ બધું? આપણી વચ્ચે પહેલા જે પણ હતું હવેથી કોઈ નહીં. ઓકે, બાય. પણ શીનુ, હું તારા વગર એક પળ પણ નહીં રહી શકું યાર. જા તો મરી જા. शक्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता या देवी मजबूर કરી નાખશે. અરે ભાઈ અશ્વિન, તું અહીંયા શું કરે છે? તારી જાનના તો આજે લગ્ન થઈ રહ્યા છે, જા તો જલ્દી. અરે નમૂના, તને ખબર નથી પડતી? ડાયરેક્ટ વચ્ચે આવી જાય છે. મારે મરવું જ છે ભાઈ. સોરી અશ્વિન, મેં તારી લાઈફમાં આવીને તારી જિંદગી ખરાબ કરી. યાર, મને માફ કરજો. જો શીનુ, તારી લાઈફમાં બીજું હતું તો તે મારી જિંદગી કેમ બગાડી યાર? હા અશ્વિન, મને માફ કરી દે. મેં તારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. મને મારું પાપ નડશે. અત્યારે અમને જવા દે પ્લીઝ. ના શીનુ, રડના. જા હવે, મને કઈ વાંધો નહીં. મારું કોમ પડે તો યાદ કરજે, દુઃખ પડે તો યાદ કરજે. હું દોડીને આવીશ તારી કામ. હા અશ્વિન, ઓકે બાય, મિસ યુ. વાહ, કેસી વાત.